જય માતાજી મેષ રાશિના મારા વાલા ભાઈઓ અને બહેનો, તમને બધાને મારા ખૂબ ખૂબ નમસ્કાર। તો મેષ રાશિવાળા મિત્રો, હવે તમને બીજો જન્મ મળવા જઈ રહ્યો છે। જી હા, તમારા ગ્રહ નક્ષત્રોની જે ચાલ બદલાઈ રહી છે, તમારી જે ચડતી સાડાસાતી ચાલી રહી છે, અને શનિદેવ જે તમારી કુંડળીના 12મા ભાવમાં બિરાજમાન થઈને બેઠા છે, તેમણે હવે એવો નિર્ણય કરી લીધો છે, અથવા એમ કહીએ કે તમારા જીવનમાં કેટલીક એવી આધ્યાત્મિક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે, જે છેલ્લા કેટલાક સમયથી તમને કેટલીક વિચિત્ર અને વિશેષ અનુભૂતિઓ કરાવી રહી છે, અને તમારા જીવનમાં હવે એક મોટો નવો ફેરફાર લાવવાની છે। આ એક એવો આધ્યાત્મિક ફેરફાર હશે જેને પુનર્જન્મ સમાન જ કહેવામાં આવશે। આધ્યાત્મિક ભાષામાં જ્યારે માણસ પોતાના જીવનના કડવા અનુભવો, ખાધેલી ઠોકરો, પોતાની નિષ્ફળતાઓ અને પોતાના કઠિન સંઘર્ષોમાંથી બોધપાઠ લઈને જ્યારે તે કંઈક નવો માણસ બને છે, એક ઉત્તમ રૂપ ધારણ કરીને નિખરે છે, ત્યારે તેને પુનર્જન્મ જ કહેવામાં આવે છે। અને એટલે જ અમે તમને કહ્યું કે તમને નવો જન્મ મળવાનો છે। જે પણ વ્યક્તિ આજના આ ખાસ કાર્યક્રમને પૂરેપૂરો જોશે, અને તમને જણાવી દઈએ કે તેના જીવનમાં આવનારા 3 થી 5 દિવસોમાં ઘટવાવાળી 3 મોટી ઘટનાઓનો તેને પૂરેપૂરો લાભ પ્રાપ્ત થશે। સાથે જ આ સમયે તમે જે અનુભવી રહ્યા છો તેને સમજવું પણ જરૂરી છે। જી હા, તમે આ સમયે એક અજીબ પ્રકારની બેચેની અને અજંપો અનુભવી રહ્યા છો। તમને દરેક વખતે એવું જ લાગ્યા કરે છે કે કોઈ અજાણી શક્તિ છે જે તમારી આસપાસ રહેલી છે અને તમને આગળ વધતા રોકી રહી છે, અથવા પોતાની તરફ ખેંચી રહી છે। તમને સ્વાસ્થ્ય અને સેહતને લઈને પણ થોડી નબળાઈઓ અને પરેશાનીઓ ચાલી રહી છે। શરીરમાં ભારેપણું, આળસ અને નકારાત્મકતા ખૂબ વધી રહી છે। પોતાના જ કામ પ્રત્યે હવે તમને ધીમે ધીમે ભયંકર અરુચિ થતી જાય છે। સાથે ને સાથે ક્યારેક ક્યારેક મનમાં એવો પણ ભાવ આવે છે કે ક્યાંક તમે કોઈ ખોટા રસ્તે કે ખોટા કાર્યમાં તો નથી ને, અથવા તમે ખોટા ક્ષેત્રમાં તો એક્ટિવ નથી ને। અહીં સુધી કે ક્યારેક ક્યારેક તમને એવો વિચાર પણ આવવા લાગ્યો છે કે ક્યાંક તમે ખોટા સંસારમાં કે ખોટા લોકો વચ્ચે તો નથી ફસાઈ ગયા ને, કારણ કે આ દુનિયાની ખેંચતાણ, ઊંચ નીચ, ચાલબાજી અને સ્વાર્થ તમને જરાય સમજાતા નથી। અને તમારા જીવનમાં જે પણ ઘટનાઓ ઘટી રહી છે, જે કષ્ટો તમે અત્યારે ભોગવી રહ્યા છો, અને જે માનસિક તણાવમાંથી કે મન સ્થિતિમાંથી તમે અત્યારે પસાર થઈ રહ્યા છો, તેના માટે તમે કોઈ ખોટું કામ પણ નથી કર્યું, છતાં તમારે આ બધું સહન કરવું પડી રહ્યું છે। જી હા, મેષ રાશિના મિત્રો, તમે કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવજો કે શું તમને પણ અત્યારે રાતે ઊંઘ લેતી વખતે ખૂબ બેચેની થઈ રહી છે? તમને દિવસભર મનમાં કંઈક ખાલીપો અને એકલતા જેવું વર્ત્યા કરે છે? તમને હંમેશા એવું લાગ્યા કરે કે જાણે તમારી અંદર કંઈક બદલાઈ રહ્યું છે, કંઈક પરિવર્તન થઈ રહ્યું છે, તમારા હાથમાંથી જાણે કંઈક સરકી રહ્યું છે, અને તમે ચાહીને પણ કંઈ જ ન કરી શકતા હો? ખિસ્સા તમારા ખાલી થઈ રહ્યા છે, કરિયરના અને આગળના વધવાના બધા જ રસ્તાઓ અને ઓપ્શન બંધ થતા દેખાય છે, અને સૌથી મોટી વાત તો એ છે કે જે લોકો પર તમે સૌથી વધુ ભરોસો કરીને જીવનમાં આગળ વધી રહ્યા હતા, તે જ લોકો હવે તમારો સાથ આપવા માંગતા નથી। ના જાણે કેમ બધા અચાનક બદલાઈ ગયા છે? કોમેન્ટ કરીને જણાવજો કે ખરેખર આવું થઈ રહ્યું છે કે નહીં। મેષ રાશિના મિત્રો, આ વિશેષ કાર્યક્રમ તમારા માટે જ બનેલો છે। જો આમાંથી થોડી ઘણી પરિસ્થિતિઓમાં પણ છે જે આનાથી તમે પસાર થઈ રહ્યા છો, તો યકીન માનજો કે અમારા દ્વારા બતાવવામાં આવેલો વાતો સત્ય સાબિત થવાની છે। પૂરો ધ્યાન અને પૂરો ચિત્ત લગાવીને તમે આ કાર્યક્રમને આજે જુઓ, કારણ કે અમે ના કેવળ તમારા ભૂતકાળ અને વર્તમાનની પણ આવનારા ભવિષ્યની પણ મોટી વાતો કરવાના છીએ, જે એકદમ સચોટ બેસવાની છે। કાર્યક્રમને પૂરો જરૂર જોજો મિત્રો। આવી જ સાચી અને તમારા જીવનને ઉપયોગી થાય તેવી જ્ઞાનવર્ધક માહિતી હંમેશા રહેવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કોઈ પણ અગત્યનો વિડીયો તમારાથી ક્યારેય છૂટી ન જાય। સૌથી પહેલાં અમે તમને જણાવીએ છીએ કે આ સમયે અને કાળ પર તમે 5 પ્રકારની વાતો મૂળ રૂપે અનુભવી રહ્યા છો। આ કઈ વાતો છે, તેનું જ્યોતિષીય તેમજ આધ્યાત્મિક કારણ શું છે, જેથી તમારા મન પર જામેલી વિચારોની ધૂળ અને ધુમ્મસ સાફ થઈ જાય, અને તમે જે આગળ અમે જણાવીએ તે વાતો સ્પષ્ટ રીતે સમજાઈ જાય।
તો ચાલો પહેલાં આ સંકેતોને સમજીએ, પછી આગળ વધીએ. સૌથી પહેલો સંકેત જે આ સમયે તમે અનુભવી રહ્યા છો તે છે એક આધ્યાત્મિક સંકેત. તો તેને થોડો ઊંડાણથી સમજજો. પોતાના દિલ પર હાથ રાખીને જણાવજો કે છેલ્લા કેટલાક સમયથી, એટલે કે એકાદ મહિનાથી, 15 દિવસથી કે થોડા સમયથી તમે એવું અનુભવી રહ્યા છો કે તમારું જીવન જ જાણે પારકું થઈ ગયું છે. એટલે કે ઘર એ જ છે, લોકો એ જ છે, સંસાર એ જ છે, જીવનની પરિસ્થિતિઓને એ જ છે, બધું જ એ જ છે, એનું એ જ છે. પરંતુ તમને એવું લાગે છે કે જાણે બધું જ પારકું છે. તમારું આ સંસારમાં કોઈ કામ જ નથી. તમારો એવો ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે કે તમને લાગી રહ્યું છે કે જાણે કે જીવનમાંથી પોતાપણું સમાપ્ત થતું જાય છે. જીવન પ્રત્યે એક ઊંડી નિરાશા અને ઊંડી અરુચિ મનમાં ઉત્પન્ન થતી જાય છે, જે તમારા મનને કડવાશથી ભરી રહી છે અને નકારાત્મકતાથી ભરી રહી છે. હવે ધ્યાનથી સાંભળો કે આનું આધ્યાત્મિક કારણ શું છે, આ કેમ મહેસૂસ થાય છે અને આમાં ભલાઈ છે કે બુરાઈ છે. જ્યારે તમને એવું મહેસૂસ થાય કે તમારી આસપાસ બધું જ પારકું છે, એટલે કે લોકો પણ હવે તમારા પોતાના નથી રહ્યા. તમારી ખુશીઓ પણ તમારી પોતાની નથી રહી. તમારું ઘર પણ તમારું પોતાનું નથી રહ્યું. દરેક ચીજ પરથી જાણે તમારો કાબુ ગુમાવતો જાય છે અને તમે એકલા નિશબ્દ ચૂપચાપ બસ બધું જોઈ રહ્યા છો અને કંઈ કરી શકતા નથી, કારણ કે જે કરી રહ્યા છો તે પૂરતું નથી પડતું. તો એવા સમયે બદલાયેલો આ સંસાર નથી, પણ ભાઈ બદલાઈ તમે રહ્યા છો. થાય છે આવું જ. જ્યારે પણ શરૂઆત થાય છે મોટા પરિવર્તનોની, જીવનમાં મહાપરિવર્તનની કે નવજીવનની, ત્યારે આખો સંસાર જ પારકો લાગવા માંડે છે. દરેક ચીજ નિષ્ફળતા તરફ જતી દેખાય છે, કારણ કે આ તમારો પોતાનો બદલાવ છે. તમારા અંતર્મનમાં બદલાવ થઈ ચૂક્યા છે, પણ બહાર તમારી ભાવના, તમારો જીવ આને સમજી નથી શકતો. આ જ કારણે તેને બહારની બધી જ વસ્તુઓ અલગ લાગે છે. બિલકુલ એવી જ રીતે કે જાણે તમે કોઈ નવી જગ્યાએ જતા રહો તો બહારનો જીવ તો બધી વસ્તુઓને સમજી જશે કે બધું બદલાઈ ગયું છે. એટલે કે તમારું જે ચેતન મન છે તે તો બધું સમજી જશે, પણ અવચેતન મન નહીં સમજે તો તમે જૂની આદતોને નહીં બદલી શકો. આ સમયે તમારા અવચેતન મનમાં પરિવર્તન આવી ચૂક્યા છે. તમારું વ્યક્તિત્વ બદલાઈ ગયું છે, તમારા ભાવો બદલાઈ ગયા છે, તમારા વિચારો બદલાઈ ગયા છે અને તમારા કામ કરવાની રીત બદલાઈ ગઈ છે. તમે પોતે પણ પૂરી રીતે બદલાઈ ગયા છો, પણ બહારનો સંસાર તો નથી બદલાયો, તે તો એવો ને એવો જ છે. તો આ સમયે તમને જે પારકાપણાનો, ખાલીપણાનો અને એકલતાનો અહેસાસ થઈ રહ્યો છે ને, તે આ વાતનું પ્રમાણ છે કે તમારે જીવનમાં હવે મહાપરિવર્તનોની શરૂઆત થઈ ચૂકી છે અને અંતર્મનથી તેની શરૂઆત થઈ રહી છે. બીજો સંકેત આનાથી પણ વધારે મહત્વપૂર્ણ છે. તેને ઇગ્નોર ના કરતા અને ધ્યાનથી સમજજો. કોઈ પણ કારણ વગર અચાનક મન દુઃખી થઈ જવું, આંખોમાંથી આંસુ છલકાઈ આવવા, એકાંતમાં બેસીને પોતાની જૂની ઘટનાઓ, જૂની વાતોને અને જૂના લોકોના સાથેના સંબંધોને વિચારીને દુઃખી થઈ જવું, અનાયાસે જ મન ભરાઈ આવવું, ગળું રૂંધાઈ જવું અને અવાજ જાણે સ્તબ્ધ થઈ જવું. કહેવાનો મતલબ એ છે કે એક ઊંડા ભાવને તમે મહેસૂસ કરી શકો. પોતાની આત્મામાં તમે એક કષ્ટ અને એક દુઃખનો મહેસૂસ કરી શકો કે તમે વિચાર્યું હતું અને થયું શું, તમે ઈચ્છ્યું શું હતું અને તમારી સાથે થયું શું. તમે તો કેટલી દુનિયાને સંસાર માટે કરવાની કોશિશ કરી, પણ બદલામાં તમને શું મળ્યું. આ ગહેરો દુઃખ અને આ ઊંડી ભાવના તમારા મનમાં કેમ છે? આધ્યાત્મ અને આત્માની શુદ્ધિ કહેવામાં આવે છે. યોગીઓ અને ઋષિમુનિઓ આને રેચન કહ્યું છે. રેચનનો મતલબ એ હોય છે કે તમારા અંતર્મનમાં જે કંઈ પણ કચરો કે નકારાત્મકતા ભરાયેલી છે તે જ્યારે ઉકળીને બહાર આવવા લાગે તો સમજી લો કે હવે અંદર એક ખાલીપો બનવા જઈ રહ્યો છે, એક વેક્યુમ બનવા જઈ રહ્યો છે અને તેમાં કંઈક નવું અને સકારાત્મક ભરાવાનું છે. વિચારો કે કોઈ પણ કપ કે વાસણ જો પહેલેથી જ અલગ અલગ પ્રકારની ભાવનાઓથી ભરેલું હોય તો તેમાં તમે કંઈક નવું કઈ રીતે ભરશો? તો પહેલાં તો એક કપને વાસણોથી ખાલું કરવું જ પડશે. તો તમારા મનમાં જે અલગ પ્રકારનો ભાવો છે, અલગ પ્રકારની તમારી તૃષ્ણાઓ છે અને તમારા મનમાં જે ઊંધા સીધા અનુભવો છે તે બધું જ આંસુઓના રૂપમાં બહાર નીકળશે, નકારાત્મકતાના રૂપમાં અને દુઃખમાંના રૂપમાં બહાર નીકળશે.
આ જ કારણે તમને અચાનકથી ક્યારેક ક્યારેક આવું મહેસૂસ થાય છે. બોલો, થાય છે કે નહીં? કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. કેટલાક લોકો એવા હોય છે જેઓ હંમેશા દરેક બાબતમાં માત્ર નકારાત્મકતા જ શોધતા હોય છે. તેમને સારી વાતોમાં પણ ખામીઓ કાઢવાની અને કુતર્ક કરવાની જ આદત હોય છે. આવા લોકોનું આધ્યાત્મિક જ્ઞાન સાવ શૂન્ય હોય છે અને તેઓ માત્ર 2 મિનિટની રીલ્સ જોઈને ટાઈમ પાસ કરવામાં જ માને છે. સમાજમાં આવા જ લોકોએ ગંદકી ફેલાવી રાખી છે. આપણા કાર્યક્રમો જ્ઞાનીઓ માટે હોય છે. એવા લોકો માટે જેઓ વિકાસના માર્ગે અને આત્મજ્ઞાનના માર્ગે ચાલી રહ્યા છે. શોર્ટકટવાળા લોકો માટે આ વિડીયો નથી. તો આ રેચનની પ્રક્રિયાથી તમારા મનના ભાવો ઝડપી ખાલી થઈ રહ્યા છે. એટલે તમને મનમાં ઉથલ-ફાથલ અને ગભરામણ મહેસૂસ થઈ રહી છે. કેટલાક લોકો જીવનમાં એવા હોય છે અને કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જે આપણને શીખવાડવા માટે આવે છે. આપણી ચેતનાને જાગૃત કરવા માટે આવે છે અને આપણને ઝટકો આપવા આવે છે. જ્યારે ગાડી બંધ થઈ જાય તો તેને ધક્કો લગાવીને સ્ટાર્ટ કરવી પડે છે. બસ આ એવું જ છે. આપણું જીવન માત્ર આપણી જીવન નથી, પણ આ જન્માંતરની યાત્રા છે. જો તમે આ દ્રષ્ટિકોણથી જોશો તો તમને સુખ શાંતિનો અહેસાસ પણ થશે અને તમારા જીવનમાં ઘટેલી ઘટનાઓનું કારણ પણ સમજવા લાગશે. ત્રીજી ઘટના એ છે કે કેટલાક લોકોનો તમારા સાથ છોડીને ચાલ્યા જવું. એટલે કે કેટલાક લોકો જે તમારી સાથે પહેલાં જોડાયેલા હતા, તમને પ્રેમ કરતા હતા અને તમે પણ તેમને પ્રેમ કરતા હતા, અચાનકથી એવું ના જાણે કે શું થઈ ગયું કે તેઓ તમારા શત્રુ જેવા થઈ ગયા. શત્રુવત વ્યવહાર કરવા લાગ્યા, તમારાથી દૂર ભાગવા લાગ્યા અને તમને જ દૂર ભગાડવા લાગ્યા. તમે સમજી જ નથી શકતા કે આખરે એવું તે શું થઈ ગયું, તમે એવું તે શું કરી દીધું અને એવી કઈ મોટી વાત થઈ ગઈ કે આ રીતે વ્યવહાર કરી રહ્યો છે આ માણસ. પરંતુ એ માણસ તમારાથી દૂર નથી થઈ રહ્યો. તેનો તમારી સાથે હોવાનો ઉદ્દેશ્ય હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. કુદરતનો અને વિધિનો આ અટલ નિયમ છે કે દરેક વ્યક્તિ જે આપણા અથવા તમારા જીવનમાં આવી રહ્યો છે, આવવાવાળો છે અથવા આ સમયે છે, તે વ્યક્તિ તમારા જીવનમાં આવવાનું એક આધ્યાત્મિક કારણ પણ હોય છે. માત્ર એટલા માટે નહીં કે તમારે બિઝનેસ પાર્ટનર બની ગયો છે, કે તેની સાથે તમારા લગ્ન થઈ ગયા છે, કે તમારું સંતાન બનીને આવ્યો છે. વાર્તાઓના માધ્યમથી અને ઉદાહરણોથી તો આને અમે બહુ ઊંડાણપૂર્વક સમજાવી શકીએ, પણ તેમાં તો કલાકોની કાર્યક્રમ બની જાય. તો અત્યારે અમે તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ એક ઉદ્દેશ્ય સાથે આપણા જીવનમાં આવે છે અને ઉદ્દેશ્ય પૂરો થતાં જ ચાલ્યો જાય છે. પ્રકૃતિને અને બ્રહ્માંડને એ વાતથી કોઈ લેવા દેવા નથી કે તમારા ભાવો કેવા છે, તમે દિલમાં શું મહેસૂસ કરી રહ્યા છો અને તમે તે વ્યક્તિ સાથે કેટલી ઊંડાણથી જોડાયેલા છો. તેનાથી તેને કોઈ મતલબ નથી. તમારા જન્મ લેવાનો ઉદ્દેશ્ય છે તમારી આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરવી અને આધ્યાત્મિક ઉન્નતિ હાંસિલ કરવી. તો તમારી આધ્યાત્મિક ઉન્નતિમાં આ વ્યક્તિ માત્ર સહાયક તરીકે આવ્યો હતો. તમને કેટલાક નવા પાઠ અને નવી શીખ આપવા માટે આવ્યો હતો. તો તમારે આ જ રીતે લેવું જોઈએ. આની સાથે સાથે અમે તમને એક ચીજ વસ્તુ જણાવી દઈએ કે ક્યારેક ક્યારેક આપણા પિતૃઓ અને પૂર્વજો, આપણી આસપાસ જે દિવ્ય આત્માઓ છે તે પણ આવું કરે છે. દરેક વ્યક્તિ આત્માઓથી દરેક વખતે ઘેરાયેલો રહે છે અને કિલિયન ફોટોગ્રાફી ટેકનિક જે આજના સમયની વૈજ્ઞાનિક ટેકનિક છે તેના માધ્યમથી એ જાણવામાં પણ મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ફોટો લેવામાં આવે તો તેની આસપાસ કેટલી હ્યુમન લાઇક ફિંગર્સ એટલે કે માનવ આકૃતિઓ દેખાય છે, કારણ કે તે કેમેરા ઉર્જાને કેપ્ચર કરે છે. તો આ એક વૈજ્ઞાનિક પ્રમાણ છે. કહેવાનો મતલબ છે કે તમારી આસપાસની જે દિવ્ય આત્માઓ છે તે આત્માઓ જાણી જોઈને તે માણસને તમારાથી દૂર કરે છે, કારણ કે તે માણસનું આધ્યાત્મિક સ્તર તમારાથી ખૂબ નીચું છે. તેનો ઉદ્દેશ્ય પૂરો થઈ ચૂક્યો છે. તો હવે તમે ચાહીને પણ તમે તેને રોકી નહીં શકો. તે જશે ને ભલે જશે, તમે કંઈ પણ કરો તો તે વ્યક્તિ જવાનું દુઃખ તમને સતાવશે અને પરેશાન કરશે. આ સંકેત તમને મળ્યો છે કે અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. મિત્રો, અમે તમારા ભલા માટે અને તમને સાચો રસ્તો બતાવવા માટે ખૂબ મહેનત કરીને આવા વિડીયો બનાવીએ છીએ. તો પ્લીઝ અમારો ઉત્સાહ વધારવા માટે અત્યારે જ વિડીયોને
લાઈક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી અમને મોટિવેશન મળતું રહે. ચોથો સંકેત છે આધ્યાત્મક તરફ તમારો ઘેરો ઝુકાવ અને ઘેરો આકર્ષણ મહેસૂસ કરવું. એટલે કે મંત્ર સાંભળતા જ મન શાંત થઈ જવું, મંત્રોચ્ચાર કરતાં જ મન શાંત થઈ જવું. જ્યારે પણ તમે દુઃખી થાવ કે પરેશાન થાવ તો એવો જ ભાવ મનમાં આવતો કે પોતાના આરાધ્ય તરફ ચાલો, પોતાના ભગવાન તરફ ચાલો અને મંદિરે ચાલો, ત્યાં સુખ મળશે અને ખરેખર મળે પણ છે. તો કહેવાનો મતલબ એ છે કે આ ઊંડો આધ્યાત્મિક ઝુકાવ એ વાતનું પ્રમાણ છે કે તમે અંદરથી હવે બદલાઈ ચૂક્યા છો. હવે તમે વધારે મેચ્યોર અને વધારે શુદ્ધ થઈ ચૂક્યા છો અને બદલાવ માટે તમે એકદમ તૈયાર છો. હવે પાંચમો સંકેત બહુ જ શક્તિશાળી અને આ એ વાતનું પ્રમાણ હશે કે તમારી ચેતના બદલાઈ ચૂકી છે. આ વાતનું બધું જ તમને સ્પષ્ટ રીતે દેખાવા લાગતું. જી હા, કેવી રીતે? ધ્યાનથી સાંભળો. કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવીને તમને કંઈક કહેવાની કોશિશ કરે કે બોલવાની કોશિશ કરે તો તે વ્યક્તિ બોલતા પહેલાંથી જ તમને મહેસૂસ થઈ જાય કે આ શું કહેવાનો છે. તે વ્યક્તિના આવતા જ તમને એ મહેસૂસ થઈ જાય કે આ કેમ આવ્યો હશે. અહીં સુધી કે તે વ્યક્તિના આવતા પહેલાં જ તમને આભાસ થઈ જાય કે આ વ્યક્તિ તમારી તરફ આવવાનો છે અથવા આ વ્યક્તિનો ફોન તમારી પાસે આવવાનો છે. કહેવાનો મતલબ એ છે કે એક છઠ્ઠી ઇન્દ્રિય, એક સિક્સ સેન્સનો ભાવ તમારી અંદર જાગૃત થવા લાગશે. એટલે કે પહેલેથી જ ચીજો અનુભવ થવા લાગશે. સપનામાં કેટલીક ઘટનાઓ ઘટિત થતી દેખાશે અને તે વાસ્તવિકમાં હકીકત બની જાય. આની સાથે સાથે સૌથી મોટી વાત કે લોકોની વાતો પાછળ છુપાયેલા સાચા કારણો, લોકોના મનમાં છુપાયેલા ભાવનાઓની સચ્ચાઈ, દુનિયાની સચ્ચાઈ અને બધી જ હકીકતો બિલકુલ સ્પષ્ટ રૂપે તમારી નજરો સામે આવવા લાગી. તો આ એક પ્રબળ પ્રમાણ છે કે હવે તમે ઉન્નત થઈ ચૂક્યા છો અને વિકસિત થઈ ચૂક્યા છો. હવે તમારા જીવનમાં નવી ઘટનાઓ થશે, નવી ચીજો ઘટિત થશે, નવા લોકો આવશે અને તમે નવા અનુભવો હાસિલ કરશો જે વધારે બહેતર હશે. તો હવે તમે જણાવો કે આ પાંચમાંથી કયા સંકેતો છે જે તમે છેલ્લા કેટલાક સમયમાં મહેસૂસ કર્યા છે. હવે વાત કરીએ ગ્રહો પર આધારિત ભવિષ્યવાણીઓની. આને પણ ઇગ્નોર ના કરતા, કારણ કે આ વર્તમાનની ઘટનાઓ છે અને વર્તમાનમાં એક્શન જ તમારા ફ્યુચરને ડિસાઇડ કરે છે. તો તમારે કઈ રીતે કાર્ય કરવાનું છે અને તેનો ક્રમ શું રહેશે તે બધું જ અમે તમને બતાવવાના છીએ. ધ્યાનથી સાંભળો. તો સૌથી પહેલાં વાત કરીએ ચંદ્રમાની. ચંદ્રમાનું ગોચર 2.5 દિવસમાં બદલાય છે. તો કહેવાનો મતલબ એ છે કે આ સમયે ચંદ્રમા 7મા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને આ ચંદ્રમા તમારા ધનના આગમનના નવા સ્ત્રોત બનાવશે. તમારા પ્રયાસો પ્રત્યે તમને ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે કનેક્ટ કરશે. તમે તમારા કાર્યસ્થળ પર ભાવનાત્મક રૂપે જોડાઈ શકશો. તમારા ઉચ્ચ અધિકારીઓને અને બોસને તમે પ્રભાવિત કરી શકશો. નોકરી કરવાવાળાઓ માટે પણ આ સમય બહુ જ સારો છે. સૂર્ય અને ગુરુની યુતિ નવી નોકરીઓની તકો ઉત્પન્ન કરશે અને જૂના જે પણ તમે કાર્ય કરી રહ્યા છો કે નોકરી કરી રહ્યા છો ત્યાં પણ તમારી યોગ્યતા અને તમારી કાર્યકુશળતાના વખાણ કરાવશે. નજીકના ભવિષ્યમાં બહુ જલ્દી તમારા પગાર વધારાના અને તમારા પ્રમોશનના નવા અવસરો પણ તમને બનાવીને આપશે. આ સમયે તમારા કાર્યની સક્રિયતા વધશે અને નાની નાની સફળતાઓ તમને મળવાની શરૂ થઈ જશે. છતાં પણ અમે તમને કહીશું કે આ સમયે અને કાળ પર કોઈ નવું વાવણ ના કરી દો. કોઈ નવા કાર્યની શરૂઆત ના કરો. નવા બિઝનેસ કે વ્યવસાયની શરૂઆત અત્યારે ના કરો. મકાન બદલાવાનું કે રહેઠાણ બદલાવાનું પણ ના કરો, કારણ કે મહિનો જે છે તે ચાતુર્માસથી પ્રભાવિત છે અને આ સમય કોઈ પણ નવું કાર્ય કરવું નિશ્ચિત રહે છે. માત્ર પૂજાપાઠ અને અનુષ્ઠાન કરો તે જ ઠીક છે. આ સમયે તમે અને કાળ પર કેટલાક લોકો તમારાથી જરૂર બળતરા કરશે, તમારી ચુગલીઓ કરશે અને તમારા પત્રે બહુ જ નકારાત્મક ભાવ રાખશે. તેમની દ્રષ્ટિ જોઈને જ તમને એ મહેસૂસ થઈ જશે કે આ માણસ તમારાથી કેટલી નફરત કરે છે. આવા લોકોથી તમારે ખાસ બચવાનું છે અને તેમની છાયાથી પણ તમારે દૂર રહેવાનું છે. આ લોકો તમારા જીવનમાં એટલી બધી નકારાત્મક ઉર્જા ભરી શકે છે અને ઈર્ષાથી એવી ખરાબ નજર લગાવી શકે છે કે તમે બંધનમાં મુકાઈ જાઓ અને પછી તમે ચાહીને પણ કંઈ ન કરી શકો.
તો આવા લોકોથી તમારે દૂર રહેવાનું છે અને સમય બરબાદ કરવાનો નથી. આ તમારા માટે સૌથી મોટી ચેતવણી છે અને તમારી વાણી પર પણ તમારે પૂરેપૂરો નિયંત્રણ રાખવાનો છે. વાણી પર નિયંત્રણ રાખવાનો અમારો મતલબ એ છે કે ઊંધા સીધા શબ્દો કે ગાળાગાળી તો તમારે બોલવાના જ નથી. બીજું એ કે પોતાના સ્વયં માટે પણ નકારાત્મક વાતો પોતાના મુખેથી તમારે કાઢવાની નથી, કારણ કે જેવી મનસ્થિતિ તેવી જ પરિસ્થિતિ. તમે જ્યારે બોલશો કે અમારી તો કિસ્મત જ ખરાબ છે, અમારા સાથે તો બધું જ ખોટું થાય છે, અમારું આને અમારું તે, તો તમારે સાથે હકીકતમાં એવું જ ઘટિત થવા લાગશે. ગ્રહોની સ્થિતિઓ આ પ્રકારના સંકેત આપી રહી છે. તો આ સમય છે જ્યારે તમે મેનિફેસ્ટરને એટલે કે સંકલ્પની તાકાતનાઓને પ્રયોગ કરી શકો છો. સવારે જ્યારે તમે ઊંઘમાંથી જાગો તો સૌથી પહેલું કામ તમે એ કરો કે કરાગ્રે વસતે લક્ષ્મી બોલીને પોતાની બંને હથેળીઓને ખોલીને પોતાના ચહેરાની સામે લાવો. આ રીતે તેના દર્શન કરો અને બોલો કરાગ્રે વસતે લક્ષ્મી, એટલે કે આગળના ભાગમાં લક્ષ્મીજીનો વાસ છે. કર મધ્ય સરસ્વતી એટલે કે હથેળીના મધ્ય ભાગમાં સરસ્વતીનો વાસ છે. અને કર મૂલે તું ગોવિંદ એટલે કે નીચલા ભાગમાં ગોવિંદ એટલે કે ભગવાન નારાયણ શ્રી હરિવિષ્ણુનો વાસ છે. પ્રભાતે કર દર્શનમ એટલે કે સવારે આના દર્શન કરવાના છે અને પછી હાથ ઘસીને પોતાના ચહેરા પર લગાવો. આવી રીતે અને તેના પછી 10 થી 15 મિનિટ પોતાની પથારી પર આંખો બંધ કરીને બેસી જાઓ. ચા કે કોફી ના પીવો, મોબાઈલ ના જુઓ અને કોઈની પણ સાથે વાત ના કરો. મૌનની તાકાતનો અનુભવ કરો અને આંખો બંધ કરીને થોડીવાર માટે બિલકુલ શાંત થઈ જાઓ. વિચારીને થવાની કોશિશ કરો, કોઈ પણ નવો વિચાર મનમાં ના લાવો. અને તેના પછી જ્યારે તમે વિચારો તો એવું સમય વિચારો કે આજનો દિવસ તમારા જીવનનો સૌથી સારો દિવસ હશે. આજે તમારી સાથે બધું જ ઘટિત થશે જેના માટે તમે તડપી રહ્યા હતા. એટલે કે જો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેમાં તમારી જીત થશે, ધનનું આગમન થશે, નોકરીની નવી તક મળશે, બિઝનેસ અને વ્યવસાયમાં આગળ વધશો. અને જો દુકાન છે તો આજે વેચાણ બહુ જ સારું થશે. તમામ પ્રકારની જે તમારા કામથી જોડાયેલ ઈચ્છાઓ છે તેના માટે તમે પોઝિટિવ અફર્મેશન એટલે કે સકારાત્મક વાતો પોતાના મનમાં બોલો. આની સાથે બીજો એક પ્રોગ્રામ તેને પણ જરૂર કરો. આ બહુ શક્તિશાળી છે. એવું કહેવાય છે કે પાણીની અંદર સાંભળવાની શક્તિ હોય છે અને જાપાનના એક વૈજ્ઞાનિકે આ વાત પ્રયોગના માધ્યમથી સાબિત પણ કરી છે. અને આપણા ઋષિમુનિઓએ તો આનો પ્રાચીન કાળથી જ પ્રયોગ કરતા આવ્યા છે. પછી એ શુદ્ધિકરણ હોય, કોઈને વરદાન આપવાનું હોય, આશીર્વાદ આપવાના હોય કે પછી શ્રાપ આપવાનો હોય. જળનો પ્રયોગ કમંડળમાંથી જરૂર કરતા હતા. કમંડળ જે જળ હતું તેનું પાન કરતા હતા, કોઈ બીજાના ઘરનું નહોતા પીતા, કારણ કે જળની અંદર ઉર્જાને ખેંચવાની શક્તિ હોય છે, શ્રવણ શક્તિ છે. તો તમારે શું કરવાનું છે કે સવારે જે પાણી તમે પીવો છો તે પહેલાં તો એ કાચના કે તાંબાના વાસણને પોતાના ચહેરાની પાસે લાવો, તેને જુઓ અને તેને જોઈને 11 વાર મનમાં ને મનમાં બોલો ઓમ ક્લીમ ઓમ ક્લીમ. અને જ્યારે 11 વાર બોલી લો તેના પછી તમે એક ઘટનાને ઘટિત થતી હોય તેવું વાસણમાં જુઓ. જે ઘટના તમે ઈચ્છો છો કે આજે તમારી સાથે જ ઘટિત થાય તેને, અને જો તેના પછી એ પાણીને તમે પી જાઓ. 100% અમે તમને કહીએ છીએ એવું તો ના કહી શકીએ, પણ ટૂંકમાં સંકેત છે કે તે બનવાનું શરૂ થઈ જશે. એ દિવસે નહીં તો બીજા દિવસે પણ જરૂર થશે. આ સમય એવો જ છે કે તેનો સદુપયોગ કરી લો. કોઈ તમને કહેવા કે બતાવવા નહીં આવે. સમય જ્યારે બદલાય તો બહુ જ ધીમેથી અને ચૂપચાપ બદલાય છે અને લોકોએ તેનો અવાજ પણ નથી આવતો અને તેનો ફેલાયેલા રહે છે દલદલમાં. શારીરિક રીતે આ સમયે તમે શરીરમાં ગરમાવો મહેસૂસ કરશો, થકાવટ મહેસૂસ કરશો, હળવો થાક અને તણાવ મહેસૂસ કરશો અને દર્દનો અહેસાસ રહેશે. મહેનત તો તમે ખૂબ કરશો અને મહેનત કરવા પણ માંગશો, પણ શારીરિક બળ તમારો સાથ વધારે નહીં આપે. કમર અને ઘૂંટણમાં દુખાવો રહેશે, બ્લડ પ્રેશર તમારું ઊંચું નીચું થઈ શકે છે અને સૌથી મોટી વાત છે કે તમારા ગળામાં અને પેટમાં કોઈ પણ પ્રકારના ચાંદા પડવા કે ઇન્ફેક્શન થવાની પૂરેપૂરી સંભાવના છે. વાળ પણ આ સમયે તમારા વધારે ખરશે અને સૌથી મોટી વાત કે કોઈ પણ વગર લોકો સાથે વાદ વિવાદ થઈ શકે, તો વધારે પડતું લોકો સાથે બોલવાનું ટાળજો, વિચારીને સંભાળીને વાત કરજો.
પારિવારિક વાતાવરણ સુખ શાંતિનું ભરેલું રહેશે. બસ તમારે મૌન રહેવાનું છે. જેટલી જરૂર છે તેટલું જ બોલવાનું છે. જરૂરથી વધારે ઉત્સાહ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. દાંપત્ય જીવનની વાત કરીએ તો સારું રહેશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય જરૂર થોડુંક કથળ છે. સેહતને લઈને તમે ચિંતા જરૂર કરશો, પણ જીવનસાથીની તમે કાળજી પણ બહુ લેશો અને તમારા બંને વચ્ચેનો પ્રેમ વધશે. નવા પ્રેમ સંબંધો પણ બની શકે છે. પ્રેમીઓ માટે પણ સમય સારો જ છે. બસ એકવાર પર વિશ્વાસ બનાવીને રાખો અને કોઈ ત્રીજી વ્યક્તિને વચ્ચે ન આવવા દો. અચાનકથી તમારો પ્રેમી કોઈ એવી વાત બોલી શકે છે કે કોઈ એવું કામ કરી શકે છે જે તમને વિચિત્ર લાગશે અને તમે એ ઘટના વિશે જ્યારે સવાલ જવાબ કરશો તો ઝઘડો થઈ જશે. કોમેન્ટ કરીને જણાવજો કે આવું થયું છે કે નહીં. ગુપ્ત પ્રેમ સંબંધો બહાર આવી શકે છે. જેમના લગ્ન નથી થઈ રહ્યા તેમની કુંડળીમાં સૂર્ય અને ગુરુની યુતિ જે અત્યારે બની રહી છે તે લગ્ન કરાવી દેશે. આ સમયે કેટલાક લોકો લાગણીઓમાં વહીને કોઈ એવી વાત બોલી દેશે જેના કારણે સંબંધો બગડશે. કેતુ અને શુક્રની યુતિ ખોટા આરોપ અને લાંછન લગાવી શકે છે, એટલે સંભાળીને રહેજો. કામવાસના પર નિયંત્રણ રાખજો, નહીંતર ખોટા સંબંધોમાં ફસાશો અને પૈસા બરબાદ કરશો. મિત્રો, તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે અને તમને સાચું માર્ગદર્શન આપવા માટે અમે આ વિડીયો બનાવ્યો છે. તો પ્લીઝ જતાં આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે વાત કરીએ જે એવા શક્તિશાળી ઉપાયોની જેને કરવાથી તમારા જીવનના મોટા કષ્ટો દૂર થશે. જો તમારા જીવનના કષ્ટો કાપવા છે તો આજની આ ક્રિયાઓને કરવાનું શરૂ કરી દો. પહેલી ક્રિયા એ છે કે એક પીળા રંગનું ચોખ્ખું કાપડ લો. રેશમી કાપડ લેવાનું છે. તેમાં એક હળદરનો આખો ગોળ ગાંઠિયો મૂકો. 7 કમળ કાકડીના બીજા જેને કમલગટ્ટા કહેવાય છે તે મૂકો અને એક સિક્કો મૂકીને તેને પોટલી બનાવી લો અને તેની ઉપર હળદરનો ચાંદલો લગાવીને માતાજીના ચરણોમાં મૂકી દો અને તેના પછી રાતે સૂતી વખતે આ પોટલી પોતાના ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ. પહેલો ઉપાય આ છે. બીજો ઉપાય એ છે કે તમે પાનનું પત્તું લો, તેની ઉપર એક સોપારી રાખો. જેવી રીતે ભગવાનને આખી સોપારી આપવામાં આવે છે તેમ એક આખી સોપારી રાખો. સોપારી પણ 2 પ્રકારની હોય છે. એક લાંબી સોપારી હોય છે ચાંચવાળી, તેને પુરુષ સોપારી કહેવાય છે, અને એક ગોળ સોપારી હોય છે તેને સ્ત્રી સોપારી કહેવાય છે. તો તમારે સ્ત્રી સોપારી નથી લેવાની, પુરુષ સોપારી લેવાની છે અને તે તમારે પાન ઉપર રાખવાની છે. તેના પર થોડા ચોખા રાખવાના છે અને તેની પર પીસેલી હળદર નાખવાની છે અને આની સાથે સાથે એ સોપારી પર થોડું કંકુ પણ લગાવી દેવાનું છે. હવે પાન પર રાખેલી આ સોપારી હનુમાનજીના મંદિરે જઈને તેમના ચરણોમાં મૂકી દેવાની છે અને ત્યાં જ બેસીને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને 108 વાર રામ નામનો જાપ કરવાનો છે. પછી બજરંગ બાણનો પાઠ કરવાનો છે. જો મહિલાઓ આ ઉપાય કરી રહી હોય તો તેમણે બજરંગ બાણનો પાઠ ન કરવો, તેની જગ્યાએ હનુમાન અષ્ટકનો પાઠ કરવો અને પછી હનુમાનજીને 2 હાથ જોડીને વિનંતી કરવી કે હે પ્રભુ, અમારું આ અમુક જે સંકટ છે, જે બાધા પરેશાની છે તે તમે કાપી નાખો. અમે તમારા શરણે આવ્યા છીએ. આ ઉપાય તમારે સતત 11 દિવસ સુધી કરવાનો છે. આ પૂરી શ્રદ્ધાથી કરશો તો મોટામાં મોટું અને ભયંકરમાં ભયંકર સંકટ પણ દૂર થઈ જશે, એવી શાસ્ત્રોમાં માન્યતા છે. આ ઉપાયો કરીને જુઓ અને તમારા જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરો. આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી અને ભવિષ્યવાણીઓ અને ઉપાયો સામાન્ય જ્યોતિષશાસ્ત્ર, ધાર્મિક માન્યતાઓ અને આધ્યાત્મિક જ્ઞાન પર આધારિત છે. આનો હેતુ માત્ર દર્શકોને સકારાત્મક જાણકારી આપવાનો છે. કોઈ પણ શારીરિક કે માનસિક બીમારી માટે કે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે અને કોઈ પણ ઉપાય પોતાની શ્રદ્ધા અને વિવેક બુદ્ધિથી કરવો. આ ચેનલ કોઈ પણ પ્રકારની ગેરંટીનો દાવો કરતી નથી.